સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આ દિવસોમાં આપણે બાઇબલના જૂના કરારમાંથી હજકીએલ નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં હજકીએલ પ્રબોધકની જુદી જુદી ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને સમજવા માટે આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમમાં જોડાશો એવી મારી વિનંતી છે. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્રો, સલામ. સ્તવન બાઇબલ અભ્યાસમાં આગળ વધતા આજે આપણે હજકીએલના 7મા અધ્યાયનો અભ્યાસ કરીશું. તે યરૂશાલેમના અંતિમ વિનાશ વિશે આગાહી કરે છે. અધ્યાય 7માં હજકીએલ દ્વારા ઇઝરાયલ દેશ વિરુદ્ધ ન્યાયની જાહેરાત કરવામાં આવી છે. અધ્યાય 5 સુધી હજકીએલના સંદેશાઓ મુખ્યત્વે યરૂશાલેમ વિશે જ હતા. પરંતુ હવે આખો દેશ તેના દ્રષ્ટિકોણમાં આવે છે. યરૂશાલેમનો હજી સુધી નાશ થયો ન હતો. જો કે મોટાભાગના રહેવાસીઓને દેશમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. તો પણ હજી ઘણા લોકો ત્યાં રહેતા હતા. અગાઉ થયેલી ઘટનાઓ છતાં પણ લોકોએ ઈશ્વર તરફ ફરીથી જોવાનો કોઈ પ્રયત્ન કર્યો નહોતો. આવો હજકીએલ 7 અને 1 કલમ વાંચીએ. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે. પ્રિય દર્શક મિત્રો, હજકીએલ ઇઝરાયલના લોકોને ઈશ્વર કહેવાનું કહે છે તે જ કહેશે. તેના પહેલા સંદેશનો આરંભ જે અધ્યાય 6માં આપવામાં આવ્યો હતો તે આ જ શબ્દોથી થયો હતો. બીજી કલમમાં લખ્યું છે, હે મનુષ્ય પુત્ર, પ્રભુ યહોવા ઇસ્રાયેલ દેશને એમ કહે છે કે અંત આવ્યો છે. દેશના ચારે ખૂણાઓનો અંત આવ્યો છે. વહાલા દર્શક મિત્રો, જે દેશ પર ન્યાય આવવાનો હતો તેમાં તે દેશના લોકોનો પણ સમાવેશ થતો હતો. ઇઝરાયેલની ભૂમિ અને ઇઝરાયેલ પ્રજા હંમેશા ઈશ્વરના વચન સાથે સાથે ગણવામાં આવે છે. આ સંદેશમાં હજકીએલની ભવિષ્યવાણીમાં હવે એક નવી બાબત ઉમેરાય છે. હવે આ ભૂમિ અને યરૂશાલેમના અંતિમ વિનાશનું ભવિષ્ય વચન છે. આખી વસ્તી અને શહેર સંપૂર્ણ રીતે નાશ પામશે. હજકીએલ 7 અને 3 જણાવે છે, હવે તારો અંત આવ્યો છે. હું મારો કોપ તારા પર રેડીશ ને તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારા સર્વ ધિક્કાર પાત્ર કામોનો હું બદલો વાળીશ. મિત્રો, આ સંદેશ અદ્ભુત હિબ્રુ કાવ્યના સ્વરૂપમાં અને આ અધ્યાયમાં હું તમને ડૉક્ટર A.C. ગાયેબલિન દ્વારા આપેલી અનુવાદિત કવિતાની પંક્તિઓ રજૂ કરું છું. તેમણે આ અનુવાદ ખૂબ જ અક્ષરસહ અને કાવ્યમય શૈલીમાં કર્યો છે. યહોવાનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું, અને હે મનુષ્ય પુત્ર, ઇઝરાયેલની ભૂમિને યહોવા કહે છે, અંત આવી રહ્યો છે, અંત આવી રહ્યો છે. ભૂમિના ચારે ખૂણાઓ પર હવે તારો અંત આવ્યો છે.
હું મારો કોપ તારા પર રેડીશ અને તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારા સર્વ ધિક્કાર પાત્ર કામોનો હું બદલો વાળીશ. પ્રિય મિત્રો, ઈશ્વર ઇઝરાયલને કહે છે, હું તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ. ઈશ્વરનો ન્યાય અથવા શિક્ષા તેમના ગુનાના પ્રમાણમાં હશે. ભલા દર્શક મિત્રો, આપણે આપણી જાતને પૂછવું જોઈએ, ઈશ્વરના સાક્ષી તરીકે ઓળખાઈને આંતરિક રીતે ખોટા હોવું તે શું ગંભીર બાબત નથી? મંડળીના સભ્ય હોવું પણ ખ્રિસ્તમાં ઉદ્ધાર ન પામવું, શું આ જોખમભર્યું નથી? આ પ્રશ્નો આજે આપણા જીવનની વાસ્તવિક સ્થિતિને સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે, જ્યાં ફક્ત વાતો નહીં પણ જીવંત નમૂનાની જરૂર છે. આજે હું એવા મંડળીના સભ્યો વિશે વાત કરું છું જેઓ ખરેખર ઉદ્ધાર પામેલા નથી. આજે આ જ આપણા માટે સૌથી મોટો પડકાર છે અને તે હજકીએલના સંદેશા સાથે સ્પષ્ટ રીતે સંકળાયેલો છે. હજકીએલ કહે છે કે આવા માણસની જવાબદારી ખૂબ મોટી છે, કારણ કે તેણે ઈશ્વરનું વચન સાંભળ્યું છે અને છતાં તેને અવગણ્યું છે. હું તમને ખાતરીપૂર્વક કહું છું, જેટલું વધારે તે સાંભળે છે તેટલો જ તે પોતાને માટે વધારે જવાબદાર બને છે. હજકીએલ 7:4-9 કલમ શું કહે છે તે જોઈએ. મારી આંખ તને દરગુજર કરશે નહીં ને હું દયા રાખીશ નહીં, પણ હું તારા આચરણનો બદલો લઈશ ને તારા ધિક્કાર પાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. પ્રભુ યહોવા કહે છે કે આફત, એક જ આફત, જો તે આવે છે, અંત આવ્યો છે, ખુદ અંત આવ્યો છે, તે તારી વિરુદ્ધ જાગૃત થાય છે. જો તે આવે છે, હે દેશના રહેવાસી, તારું આવી બન્યું છે. વખત આવી પહોંચ્યો છે, દિવસ પાસે છે, એટલે પર્વતો પર હર્ષનાદનો નહીં પણ ગડબડાટનો દિવસ આવી પહોંચ્યો છે. હવે થોડી વારમાં હું મારો ક્રોધ તારા પર રેડી દઈશ ને તારા ઉપરનો મારો રોષ પૂરો કરીશ ને તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારા સર્વ ધિક્કાર પાત્ર કૃત્યોનો બદલો હું તને આપીશ. મારી આંખ દરગુજર કરશે નહીં ને હું દયા રાખીશ નહીં. હું તારા આચરણનો બદલો લઈશ ને તારા ધિક્કાર પાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા ખરેખર શિક્ષા કરનારો છું. પ્રિય મિત્રો, ફરીથી હું તમને ડૉક્ટર ગાયેબલિનનો આ કલમોનો અનુવાદ આપું છું. તે જણાવે છે, મારી આંખ તને દરગુજર કરશે નહીં ને હું દયા રાખીશ નહીં, પણ હું તારા આચરણનો બદલો લઈશ ને તારા ધિક્કાર પાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. પ્રભુ યહોવા કહે છે કે આફત, એક જ આફત, જો તે આવે છે, અંત આવ્યો છે, ખુદ અંત આવ્યો છે, તે તારી વિરુદ્ધ જાગૃત થાય છે. જો તે આવે છે, હે દેશના રહેવાસી, તારું આવી બન્યું છે. વખત આવી પહોંચ્યો છે, દિવસ પાસે છે, એટલે પર્વતો પર હર્ષનાદનો નહીં પણ ગડબડાટનો દિવસ આવી પહોંચ્યો છે. હવે થોડી વારમાં હું મારો ક્રોધ તારા પર રેડી દઈશ ને તારા ઉપરનો મારો રોષ પૂરો કરીશ ને તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારા સર્વ ધિક્કાર પાત્ર કૃત્યોનો બદલો હું તને આપીશ. મારી આંખ દરગુજર કરશે નહીં ને હું દયા રાખીશ નહીં. હું તારા આચરણનો બદલો લઈશ ને તારા ધિક્કાર પાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા ખરેખર શિક્ષા કરનારો છું. મિત્રો, આ શાસ્ત્ર ભાગ ખરેખર અદ્ભુત છે, પણ આજે થોડા જ લોકો આ વિષય પર ચર્ચા કરે છે. મંડળીના ઘણા સભ્યો માટે આ તદ્દન અજાણ્યું હશે. કોઈ કહેશે, આ તો જૂના કરારમાં લખાયું છે એટલે હવે લાગુ પડતું નથી. પરંતુ મિત્રો,
હજકેલની ભાષા તો પ્રકટીકરણના પુસ્તક કરતા અથવા માથીના 25મા અધ્યાયમાં પ્રભુ ઈસુના વચનોની સામે હળવી લાગે છે. નવા કરારના ઘણા ભાગોની સરખામણીમાં હજકેલના આ વચનો તો નરમ ગણાય. નવા કરારના ઈશ્વર અને જૂના કરારના ઈશ્વર એક જ છે. તે કોઈ પણ યુગમાં પાપની શિક્ષા આપશે. દર્શક મિત્રો, પાછલા અધ્યાયમાં મેં એક યુવાન યહૂદી રાબીની વાત કરી હતી, જે હિટલરે જર્મનીમાં યહૂદીઓ પર કરેલા અત્યાચારને કારણે ઈશ્વરને સંપૂર્ણપણે નકારી દેવા માગે છે. આજની ઈશ્વરની મંડળી માટે આ એક ગંભીર ચેતવણી છે. શું ઈશ્વર ન્યાય કરશે? હા, નિશ્ચય કરશે. 2 કોરિન્થી 5:11 સંત પાઉલે કહ્યું છે, માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ. વર્તમાન સમયમાં ઘણા લોકોએ મંડળીને હલકી અને સસ્તી બનાવી નાખી છે. તેઓ નિષ્ઠા અને સમર્પણ વિશે બોલે તો છે, પણ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ધરાવતા નથી. આજની સૌથી મોટી દુઃખદ સ્થિતિ આ જ છે. આજની સમસ્યા એ નથી કે મંડળીના સભ્યો ઓછા છે. ખરી સમસ્યા તો એ છે કે ઘણા બધા લોકો સાચા ખ્રિસ્તી નથી. એક મહાન ઉપદેશકે એકવાર કહ્યું હતું કે મંડળીનો એક ઠંડો સભ્ય ઈસુ ખ્રિસ્તના કાર્યને જેટલી હાનિ પહોંચાડે છે કે એટલી તો 20 નાસ્તિકો પણ પહોંચાડશે નહીં. હજકેલનો સંદેશો તે સમયમાં પણ લોકપ્રિય ન હતો ને આજે પણ એ લોકપ્રિય નથી. હજકેલ 7:10-14 લખ્યું છે, જો તે દિવસ, જો તે આવે છે, તારો નાશ નિર્માણ થયો છે. છડીને મોર આવ્યો છે, ગર્વને ફણગા ફૂટ્યા છે, જોર જુલમ વધીને દુષ્ટતાની છડી જેવો થયો છે. તેઓમાંનું ને લોકના સમુદાયમાંનું કોઈ તથા તેના દ્રવ્યમાંથી કંઈ પણ બચશે નહીં. વળી તેમને માટે કંઈ પણ વિલાપ કરવામાં આવશે નહીં. વખત આવ્યો છે, દિવસ પાસે આવતો જાય છે. ખરીદ કરનારે હરખાવું નહીં, તેમ વેચનારે શોક કરવો નહીં, કેમ કે તેમના આખા સમુદાય પર કોપ છે. કેમ કે વેચનાર તે વેચાયેલી ભૂમિ પર પાછો આવશે નહીં. જો કે તેઓ બંને હજી જીવતા હશે તો પણ, કેમ કે સંદર્શન તેઓના આખા સમુદાય વિશે છે. કોઈ પાછો આવશે નહીં અને કોઈ પોતાના અધર્મથી પોતાનું જીવન સાર્થક કરશે નહીં. તેઓએ રણશીંગડું વગાડીને સર્વ તૈયાર કર્યું છે, પણ કોઈ યુદ્ધમાં જતો નથી, કેમ કે મારો રોષ તેઓના આખા સમુદાય પર છે. વહાલા દર્શક મિત્રો, અહીં ડોક્ટર એસી ગાયેબલિન દ્વારા આ શાસ્ત્ર ભાગનો અનુવાદ કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે, જો તે દિવસ, જો તે આવે છે, તારો નાશ નિર્માણ થયો છે. છડીને મોર આવ્યો છે, ગર્વને ફણગા ફૂટ્યા છે, જોર જુલમ વધીને દુષ્ટતાની છડી જેવો થયો છે. તેઓ માનું ને લોકના સમુદાયમાંનું કોઈ તથા તેના દ્રવ્યમાંથી કંઈ પણ બચશે નહીં. વળી તેમને માટે કંઈ પણ વિલાપ કરવામાં આવશે નહીં. વખત આવ્યો છે, દિવસ પાસે આવતો જાય છે. ખરીદનારે હરખાવું નહીં, તેમ વેચનારે શોક કરવો નહીં, કેમ કે તેમના આખા સમુદાય પર કોપ છે. કેમ કે વેચનાર તે વેચાયેલી ભૂમિ પર પાછો આવશે નહીં. જો કે તેઓ બંને હજી જીવતા હશે તો પણ, કેમ કે સંદર્શન તેઓના આખા સમુદાય વિશે છે. કોઈ પાછા આવશે નહીં અને કોઈ પોતાના અધર્મથી પોતાનું જીવન સાર્થક કરશે નહીં. તેઓએ રણશીંગડું વગાડીને સર્વ તૈયાર કર્યું છે, પણ કોઈ યુદ્ધમાં જતો નથી, કેમ કે મારો રોષ તેઓના આખા સમુદાય પર છે. પ્રિય મિત્રો, આ લોકોની લાક્ષણિકતા એ હતી કે તેઓ વિરોધીઓ હતા, પણ તેઓ શાંતિપ્રિય હતા અને યુદ્ધ કરવા તૈયાર ન હતા. તેઓ સાચી વાત માટે ઊભા રહેતા નહોતા. તે પછી ન્યાય આવ્યો અને જ્યારે દુશ્મન હુમલો કરવા આવ્યો ત્યારે તેના મનમાં શાંતિની કોઈ કલ્પના ન હતી.
મિત્રો, જીકે ચેટરસન નામનો વ્યક્તિ કહે છે, આ શાંતિ પ્રિયતાનો યુગ છે, પણ શાંતિનો યુગ નથી. આ વાત સાચી છે કે આજનો માણસ યુદ્ધથી થાકી ગયો છે, પણ જો માનવ હૃદયમાં પાપ રહેશે તો ઈશ્વરે કહ્યું છે, દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી, જે યશાયા 57 અને 21 છે. યશાયાએ પોતાની ભવિષ્યવાણીમાં આ સત્યને 3 વાર પુનરાવર્તન કરીને કહ્યું છે. હજકીએલ 7 અને 19 જણાવે છે, તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેંકી દેશે ને તેમનું સોનું અશુદ્ધ વસ્તુઓના જેવું થઈ પડશે. યહોવાના કોપને દિવસે તેઓનું સોનું રૂપું તેમને ઉગારી શકશે નહીં. તેઓ પોતાના આત્માઓને સંતોષ પમાડી શકશે નહીં, તેમ પોતાના પેટને પણ તૃપ્ત કરી શકશે નહીં, કેમ કે તે સોનું રૂપું તેમને દુરાચરણ કરાવનાર ઠોકર રૂપ થયું છે. પ્રિય મિત્રો, ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે પૈસા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપી શકે છે. શાંતિની શોધમાં આપણે અબજો રૂપિયા ખર્ચી દીધા છે, પણ સારું પરિણામ મેળવ્યું નથી. આપણી પાસે થોડા પૈસા હોય તો જરૂર આરામદાયક લાગશે, પણ તે જીવનની વાસ્તવિક મુશ્કેલીઓને ઉકેલી શકે તેમ નથી. ઈશ્વર અહીં ઇઝરાયેલના લોકોને એ જ કહી રહ્યા છે. તેમને લાગતું હતું કે તેમનું સંગ્રહ કરેલું ધન તેમને બચાવશે, પણ એ ધન તેમનું રક્ષણ કરી શક્યું નહીં. હવે આપણે હજકીએલ 7:20-22 કલમ વાંચીએ. તેઓના સુશોભિત આભૂષણો તેઓના ગર્વનું કારણભૂત થયા છે, અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કાર રૂપ તથા ધિક્કાર પાત્ર વસ્તુઓની મૂર્તિઓ બનાવી. માટે મેં તે સોનું રૂપું તેમની નજરમાં અશુદ્ધ વસ્તુ જેવું કરી નાખ્યું છે. હું તેને પારકાઓના હાથમાં ભક્ષ્ય તરીકે ને પૃથ્વી પરના દુષ્ટ માણસોના કબજામાં લૂંટ તરીકે આપી દઈશ, અને તેઓ તેને ભ્રષ્ટ કરશે. તેમનાથી પણ હું મારું મુખ અવળું ફેરવીશ, ને લોકો મારું ગુપ્ત પવિત્ર સ્થાન ભ્રષ્ટ કરશે, અને લૂંટારા તેમાં પ્રવેશ કરીને તેને ભ્રષ્ટ કરશે. વહાલા મિત્રો, આ ઈશ્વરના ન્યાયનું એક આશ્ચર્યજનક વર્ણન છે. પણ જો તમે કંઈક વધુ આશ્ચર્યજનક વાંચવા ઈચ્છો છો, જે હજુ દુનિયા સમક્ષ પ્રગટ થવાનું બાકી છે, તો પ્રકટીકરણના 18 અને 19 અધ્યાય વાંચો, જેમાં વેપારલક્ષી બાબિલના વિનાશનું વર્ણન છે. આ અધ્યાયો એ દિવસની વાત કરે છે જ્યારે લોકો મોટા ધંધા અને સ્ટોક માર્કેટ પર ભરોસો રાખે છે અને તેની સફળતાને આધાર માને છે. એ એવો સમય છે જ્યારે સૂટ પહેરેલા લોકો ધંધો ચલાવે છે અને સરકાર વિશ્વાસ અપાવે છે કે તે લોકોનું જીવન સુખદ બનાવશે, પણ આખરે બધું ઠીક રહ્યું નહીં, અને એ બધું તેમને બચાવી શક્યું નહીં. જ્યારે તેમને સાચી મુક્તિની જરૂર હતી, ત્યારે આ બધું તેમને મુક્તિ આપી શક્યું નહીં. હવે હજકીએલ 7:23 અને 24 કલમ શું કહે છે તે વાંચીએ. સાંકળો તૈયાર કરાવો, કેમ કે દેશ ખૂનના દોષથી ને નગર જોર જુલમથી ભરપૂર છે. એથી સૌથી અધમ પરદેશીઓને હું લાવીશ, ને તેઓ તેઓના ઘરોના માલિક થશે. હું બળવાનોનો ગર્વ પણ ઉતારીશ, અને તેમના પવિત્ર સ્થાનોને ભ્રષ્ટ કરવામાં આવશે. ડૉક્ટર ગાયેબલિનનું આ કલમોનું ભાષાંતર આ પ્રમાણે છે: સાંકળો તૈયાર કરાવ, કેમ કે દેશ ખૂનના દોષથી ને નગર જોર જુલમથી ભરપૂર છે. એથી સૌથી અધમ પરદેશીઓને હું લાવીશ, ને તેઓ તેઓના ઘરોના માલિક થશે. હું બળવાનોનો ગર્વ પણ ઉતારીશ, અને તેમના પવિત્ર સ્થાનોને ભ્રષ્ટ કરવામાં આવશે.
જમીન લોહીના ગુનાઓથી ભરેલી છે અને શહેર હિંસાથી ભરેલું છે. આજની દુનિયાની પણ આ બહુ જ સચોટ તસવીર છે. એથી સૌથી અધમ પરદેશીઓને હું લાવીશ ને તેઓના ઘરોના માલિક થશે. પ્રિય દર્શક મિત્રો, ઈશ્વરે તો બાબિલ જેવા વિદેશી અને ભયાનક સામ્રાજ્યને પણ પોતાના જ લોકોને નષ્ટ કરવાની પરવાનગી આપી હતી. તો શું કોઈ પણ દેશ પડી શકે નહીં? લોકો કહેશે, અમે નહીં, અમે તો સેવકો મોકલીએ છીએ, અમે તો ખૂબ ભલા અને પ્રેમાળ લોકો છીએ. મારા પ્રિય મિત્રો, આજે કોઈ પણ રસ્તા પર ચાલવું પણ સુરક્ષિત નથી. ત્યાં હિંસા છે, ગુનાઓ છે. જ્યાં સુધી કોઈ રાષ્ટ્ર કાયદાનો સન્માન કરનાર ના બને ત્યાં સુધી ઈશ્વર તેમને આશીર્વાદ આપી શકે નહીં. પ્રિય દર્શક મિત્રો, લોકો હજકીએલનો સંદેશ વાંચવા માંગતા નથી. તેમને યોહાનનો 14મો અધ્યાય વાંચવો બહુ ગમે છે. યોહાન 14 મને પણ ખૂબ ગમે છે. પણ આપણે આ વાત યાદ રાખવી જોઈએ કે હજકીએલ 7મો અધ્યાય પણ બાઇબલમાં જ છે. તેને પણ સમાન મહત્વ આપી શકાય. બાઇબલના દરેક પુસ્તકો અથવા અધ્યાય આપણા માટે મહત્વના છે. તેથી તેને આપણે યોગ્ય સ્થાન આપીએ અને સમાન મહત્વ આપીએ. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારા વચન મારફતે અમારી સાથે વાર્તાલાપ કરો છો. તમારા વચન દ્વારા તમે અમને નવું નવું શીખવાડો છો. અને દેવ, અમારી પ્રાર્થના છે, તમે અમને મદદ કરો કે અમે આ શીખેલું જે તમારું વચન છે તેને અમારા દૈનિક જીવનમાં આચરણમાં મૂકી શકનારા બનીએ. પવિત્ર પ્રભુ, અમારા દૈનિક જીવનમાં અમે તેનો અમલ કરનારા બની શકીએ. પ્રભુ, તમે અમને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી વેષ્ટિત કરો. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આ વચનો સમજવા આપ સર્વને સહાય અને મદદ કરો. અને આજે ઈશ્વર આપ સર્વની રક્ષા કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મન પ્રિય તું, મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? મન પ્રિય તું, મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? મારા આંસુ લૂછવાને, મને દિલાસો દેવાને, મારા આંસુ લૂછવાને, મને દિલાસો દેવાને. હે મુજ પ્રભુ, વાદળની કરી સવારી, ક્યારે આવશે? મન પ્રિય તું, મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? મધ્યાકાશે સ્વર્ગીય દૂતો સંગાત, પ્રભુ આવશે. મધ્યાકાશે સ્વર્ગીય દૂતો સંગાત, પ્રભુ આવશે. મારે કાજે વિંધાના પ્રભુના મુખ
મુખને હું જોઈશ. ઓ મારે કાજે વિંધાના પ્રભુના મુખને હું જોઈશ. પાણી માટે તરસ્યા પક્ષીની પેઠે હું ઝંખું છું. મન પ્રિય તું મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? ચંદ્ર તારા ગણને પેલે સ્વર્ગીય ઘરે. સૂર્ય ચંદ્ર તારા ગણને પેલે સ્વર્ગીય ઘરે. બેસીશ હું નદી કિનારે, જીવન વૃક્ષને છાંયડે. બેસીશ હું નદી કિનારે, જીવન વૃક્ષને છાંયડે. હું ઝંખું છું હે મારા પ્રિય ઈસુ, ઘરે આવવા મન પ્રિય તું મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? ક્યારે આવશે? ક્યારે આવશે? વાલા મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે હજકીએલ યાજક હોવા છતાં પણ તે ઈશ્વરના વચનોની વહેંચણી અને પ્રબોધવાણી કરતો હતો. હજકીએલની પ્રબોધવાણી ઉત્તમ અને આત્મિક હતી. ઈશ્વરની વ્યક્તિગત ઓળખાણ હજકીએલ અલગ રીતે આપે છે. તે સતત લોકોને ઈશ્વર તરફ પાછા ફરવાની ચેતવણી આપતો રહ્યો. તે દ્વારા યરૂશાલેમ તરફ પાછા ફરવા તેણે લોકોનું ધ્યાન દોર્યું. મિત્રો, હજકીએલે તો તેનું કામ કર્યું અને ઈશ્વરના વચનો તરફ લોકોને પાછા વાળવા બધા જ પ્રયત્નો કર્યા. આજે તમારી પાસે કેટલા બધા સંસાધનો અને સગવડો ઉપલબ્ધ છે. તમે લોકોને ઈશ્વર પાસે દોરી લાવવા તેનો કેવો ઉપયોગ કરી રહ્યા છો? શું તમે ઈશ્વરના માટે કંઈક કરવા પ્રયત્ન કરશો? ઈશ્વર આપને તે માટે સહાય કરે. આજનો પ્રશ્ન છે, 7મા અધ્યાયમાં હજકીએલ કયા શહેરના અંતિમ વિનાશ વિશે આગાહી કરે છે? એ સમરૂન, બી યરીખો, સી તેલ આબીબ, ડી યરૂશાલેમ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ વાળ કાપવાનો. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. અને હા, આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.